સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સહિયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ફાઇનલી ભારત સરકાર દ્વારા છે તે 10 પાસ આવતી સૌથી મોટી ભરતીની જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે। એસએસસી એમટીએસ હવાલદાર 2025 જે sscgov.in વેબસાઇટ ઉપર છે તે ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આજના વિડીયોમાં આપણે જોવાના છે તે માટેના ઓનલાઈન ફોર્મ કેટલી જગ્યા છે અને ક્યાં ક્યાં ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે, લાયકાત શું છે અને પગાર ધોરણ અને લાસ્ટમાં આપણે અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ભરતી છે તે ફક્ત 10 પાસ ઉપર છે અને તેમાં પાર્ટ એ અને પાર્ટ બી મુજબ છે તે આ ભરતી લેવામાં આવશે। તો સૌપ્રથમ આપણે છે તે માટેના ફોર્મ છે તે કઈ વેબસાઇટ એટલે કે sscgov.in વેબસાઇટ ઉપર છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। તે માટેને ઓનલાઈન ફોર્મ શરૂ થવાની વાત કરીએ તો 26/6/2025 થી 24/7/2025 તમામ ઉમેદવારો છે તે આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે। આ ભરતીની લાસ્ટ ડેટની વાત કરીએ તો 24/7/2025 રાત્રિને 12 વાગ્યા સુધી છે તે તમામ ઉમેદવારો ઓનલાઈન છે તે લાસ્ટ ડેટ છે। ત્યાર પછી જો કોઈ પણ ઉમેદવારો હાલ નામ અથવા જન્મ તારીખ છે કોઈ પણ પ્રકારનો છે તે ફેરફાર રહી જાય તો તેવા તમામ ઉમેદવારો છે તે વિન્ડો છે તે ઓપન કરવામાં આવશે એપ્લિકેશનનો। જે તારીખની વાત કરીએ તો 29/7/2025 થી 31/7/2025 એટલે કે 3 દિવસ છે તે એટલે કે વાંધા અરજી રેખું કહી શકાય। જો કોઈ પણ ઉમેદવારોને કોઈ પણ ફોર્મ ભરવામાં છે નામ છે જન્મ તારીખ છે કોઈ પણ પ્રકારનો વાંધો રહી જાય તો તમે વિન્ડો જ્યારે ઓપન થાય ત્યારે ભરી દેજો। ત્યાર પછી આપણે ઓબીસી ઈડબ્લ્યુએસ એસસી અને એસટી માટે છે તે ફ્રી રાખવામાં આવેલી છે તેની પણ વાત કરીએ તો ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે છે તે 200 રૂપિયા છે અને જ્યારે બાકીના તમામ ઉમેદવારો છે તે કોઈપણ પ્રકારની ફ્રી છે તે ભરવાની રહેતી નથી, તે ખાસ રાખજો। જો કોઈ પણ ઉમેદવારો જે વિન્ડો ઓપન થશે ત્યારે વાંધા અરજી કરશે તો તેની અલગથી ચાર્જ લાગે છે એટલે કે 500 રૂપિયા છે ત્યારે તમારે ચાર્જ છે તે આપવાનો રહેશે। તો આપણે આગળ છે તે ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ આ વેકન્સી છે તે 2 પોસ્ટમાં છે એમટીએસ અને બીજી સીબીઆઈસી અને સીબીએ એટલે કે એમટીએસની વાત કરીએ તો તેની હાલ છે તે કોઈપણ પ્રકારની વેકન્સી એટલે કે પોસ્ટ છે તે બતાવવામાં નથી આવેલી એટલે કે ટૂંક સમયમાં છે તે એસએસસી એમટીએસ દ્વારા છે તે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। તે માટેની વેબસાઇટ ssc.gov.in વેબસાઇટ ઉપર છે તે તમામ ઉમેદવારો જોતા રહેવું અને આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવશે ત્યારે આપણે માહિતી આપી દઈશું। ત્યાર પછી જે હવાલદાર છે તેની 1075 ઉપર છે તે જગ્યા છે ત્યાં હાલ આ ફોર્મ શરૂ છે જે તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે એજ લિમિટેડની વાત કરીએ તો આમાં છે તો સૌપ્રથમ ઉમેદવારો છે તે 18 થી 25 વર્ષ એટલે કે જે પણ ઉમેદવારો એમટીએસમાં ભરતી કરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો 2000 એટલે કે 2/8/2000 થી 1/8/2007ની વચ્ચે આવતા હોય તેવા જ ઉમેદવારો છે આ ભરતીમાં ભાગ લઈ શકશે। અને ત્યાર પછી હવાલદાર ભરતીની વાત કરીએ તો 18 થી 27 વર્ષ સુધી છે તે આ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। તેમાં વાત કરીએ તો 2/8/1998 થી 1/8/2007 સુધી જે પણ ઉમેદવારો આવતા હોય તેવા જ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી આપણે જોઈએ કે ઉમેદવારોને છે ત્યાં આમાં જે છૂટછાટ આપવામાં આવેલી છે તેની પણ વાત કરીશું અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે વિન્ડો ઓપન થશે ખાસ યાદ રાખજો જો કોઈ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વાંધો રહી જાય તો 27/7/2025 થી 31/7/2025 સુધી તમામ ઉમેદવારો છે તે વિન્ડો ઓપન થશે ત્યારે વાંધા અરજી છે તે ફ્રી છે તે 500 રૂપિયા અલગથી આપવાની રહેશે। ત્યાર પછી જો કોઈ પણ ઉમેદવારો આ ઓનલાઈન ફોર્મ ભરશે તે માટેના એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો કુલ છે 4 સેન્ટર છે તે આપણે ગુજરાતમાં આવેલા છે તેની વાત કરીએ તો સૌપ્રથમ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત અને ગાંધીનગર કુલ 5 છે તે એક્ઝામ સેન્ટર આપણે ગુજરાતમાં આવેલા છે। જો કોઈ પણ ઉમેદવારો ફોર્મ ભરે તો આ સિલેક્શન તમારે કેન્દ્ર છે એટલે કે જે ભરતીના એક્ઝામ સેન્ટર છે તે સિલેક્ટ કરવાના રહેશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ઉમેદવારો છે તે 10 પાસ ઓલ ઇન્ડિયા કોઈપણ સ્કૂલમાંથી છે તે ભારત સરકાર દ્વારા જે સર્ટિફિકેટ આવે છે તે પાસ હોવું જોઈએ। અને ત્યાર પછી આપણે છે
તે વાત કરીએ જે આપણી કોમ્પ્યુટર બેઝ છે તે એક્ઝામ લેવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ તો આ એક્ઝામ છે તે આપણે પાર્ટ એ અને સેશન 1 અને સેશન 2 એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે છે તે લેવામાં આવશે. પાર્ટ એ છે જે તમારે 20 માર્ક એટલે કે 40 માર્ક અને 60 મિનિટ એટલે કે ટાઈમ છે તે 45 મિનિટ અને 60 મિનિટ છે તે કેન્ડિડેટને આપવામાં આવશે. એટલે કે તેમાં છે રિઝનિંગ અને મેથ છે તે સૌપ્રથમ લેવામાં આવશે. તો પાર્ટ એ મુજબ છે તમારે ફક્ત પાસ જ થવાનું રહેશે, તેમાં નેગેટિવ માર્ક છે તે નથી. અને જ્યારે સેક્શન 2 છે તેમાં જનરલ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર લેંગ્વેજ એટલે કે કોમ્પ્યુટર જે આપણે જનરલ, સાયન્સ અને ઇંગ્લિશમાં આપવાનું રહેશે. તેમાં 25 માર્ક છે તે પૂછવામાં આવશે. તેમાં પણ 45 મિનિટ અને 60 સેકન્ડ છે એટલે કે તમામ ઉમેદવારોને મિનિમમ 60 મિનિટ છે તે આપવાની રહેશે. તેમાં જે પણ ઉમેદવારો માર્ક લાવશે તેના આધારે છે તે તમારું મેરિટ બનશે. તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આગળ મેળવશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ત્યાર પછી જે આપણે મહત્વપૂર્ણ જે અપડેટ છે તેની જ વાત કરીએ તો તમામ ઉમેદવારો જે પણ ઉમેદવારો આ એક્ઝામમાં પાસ થશે તેવા તમામ ઉમેદવારો બાઇસિકલ જે PST માટે છે તે મેલ અને ફિમેલ છે તેને વોકિંગ ટેસ્ટ આપવામાં આવશે. તો સૌપ્રથમ મેલ માટે છે તે 1600 મીટર 15 મિનિટમાં પૂરું કરવાનું અને જ્યારે ફિમેલ છે તે 1 કિલોમીટર 20 મિનિટમાં છે તે પૂરું કરવાનું રહેશે. આ PST પાસ થશે તેવા જ ઉમેદવારો છે તે ફાઇનલ રિઝલ્ટમાં નામ આવશે. ત્યાર પછી ફટાફટ જે આપણે PST જે હવાલદાર માટેનું રાખવામાં આવેલું છે તેની વાત કરીએ તો મેલ માટે સૌપ્રથમ હાઇટની વાત કરીએ તો 157.5 સેન્ટીમીટર છે તેનાથી ઉપર હોવું જોઈએ અને શ્રેષ્ઠ છે તે નોર્મલ 81 અને ફૂલાવેલી 5 એટલે કે તમારે 86 થવી જોઈએ. ત્યાર પછી ફિમેલની વાત કરીએ તો સૌપ્રથમ હાઇટ છે તે 152 છે તે તમારી હોવી જોઈએ અને વેઇટ છે તે 48 એટલે કે 2 કિલો એક્સ્ટ્રા એટલે કે 50 કિલો હોય તો જ તમે આ ભરતીમાં ભાગ એટલે કે વેઇટિંગ તમારો છે તે અહીંયા આપવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો PST અને PST જે પણ ઉમેદવારો પાસ થશે ત્યાર પછી તમારું છે તે મેરિટ છે તે બનશે. તો આપણે આગળ વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે પાર્ટ એના કોઈ પણ પ્રકારના માર્ક છે તે તમારા ગણવામાં નથી આવતા અને પાર્ટ બીના જ માર્ક છે જે તમારા ગણવામાં આવશે. તો તમે આપણે વિગતવાર વધારે વાત કરીએ તો તેમાં કઈ રીતે છે તે તમારા માર્ક લાવવાના રહેશે. તો તમે જોઈ શકો છો કે પાર્ટ એ હશે અને પાર્ટ બી, જેમાં પાર્ટ બી છે તે 150 માર્કનું છે. ત્યાર પછી પાર્ટ એની વાત કરીએ તો જનરલમાં જે પણ ઉમેદવારો આવતો હોય એટલે કે 30% એટલે કે 12 વિકલ્પ છે તે તમારે લાવવાના રહેશે પાર્ટ એમાં. અને ત્યાર પછી OBC EWS જેને 25% એટલે કે 10 પ્રશ્ન સાચા પાડવાના, જ્યારે SC ST અને એક્સ સર્વિસમેન જ્યારે 20% એટલે કે 8 પ્રશ્ન પાસ લાવવાના રહેશે. એટલે કે તમામ ઉમેદવારો જે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે પાર્ટ એમાં જો પાસ છે તો જ તમારો પાર્ટ બી છે તે તપાસવામાં આવશે. પાર્ટ એમાં છે તે કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્ક છે તે ગણવામાં નથી આવતા અને જ્યારે પાર્ટ બી છે તે 150 માર્કનું છે, જેમાં જનરલ સાયન્સ, જનરલ, GK અને ઇંગ્લિશ છે તે પૂછવામાં આવશે જે આપણે આગળ વાત કરીએ તેમ. અને આ ભરતી છે તે ફક્ત 10 પાસ છે. તો જો કોઈ પણ ઉમેદવારો ફક્ત ધોરણ 10 પાસ હોય તેવા તમામ ઉમેદવારોને આ છે વિડીયો શેર કરજો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો. તો થેન્ક યુ.